Subscribe our channel, Sahil Sargam. સંબંધીઓમાં સગાવાલામાં ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાઈ વાપરે, તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત when I talk to corporates, હું એમને એક વાત શીખવાડું છું. I take a seminar as well, 8+8+8 system. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. Third 8 hours are very important. If you can live it well, you win your life. And if you can't live it well, you may win less or sometimes lose. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં અને 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ વેલ લીવડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચું. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ, યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય, ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં. તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, ધ સ્લોએસ્ટ ગેઝલ એટલે કે ડિયર એટલે હરણ, ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો શિકાર થઈ જાય. એન્ડ ધ સ્લોએસ્ટ લાયન હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર દેન ધ સ્લોએસ્ટ ગેઝલ ટુ સી ધ ઇવનિંગ. અને ધીમામાં ધીમો સિંહ હોય ને એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન, when the sun rises you have to run. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે. તો આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ
સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન, ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. IIM અને IITના કેમ્પસ પર શું થાય છે? MNCના એક્ઝિક્યુટિવ્સ હાથ જોડીને કહેવાનું કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો IIM અમદાવાદમાંથી પાસ થાય છે 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે, યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. Subscribe our channel, Sahil Sargam.